નમસ્કાર, આ છે તમારા પોતાની ન્યૂઝ ચેનલની ખાસ રિપોર્ટ। શ્રી મોરારી બાપુ અને પરમ પૂજી પંથ હજૂર શ્રી 1008 અર્ધનામ સાહેબજીનું કબીરવડ ભરૂચ ખાતે અદ્ભુત શ્રી રામકથાનો પ્રારંભ, વિશ્વવિખ્યાત સંતોનું અદ્ભુત મિલન। મોરારી બાપુ અને પંથ હજૂર 1008 અર્ધનામ સાહેબજી કબીરવડ ખાતે શ્રી રામકથા પ્રારંભના અવસરે એકતાનો સંદેશ। તારીખ 4 જાન્યુઆરી 2025 કબીરવડ ભરૂચ ખાતે એક અદ્ભુત અને ભક્તિમય ઘટના બની, જયા પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે શ્રી રામકથાનો પ્રારંભ અને ઉદ્ઘાટન માટે પરમ પૂજ્ય પંથ હજૂર 1008 શ્રી અર્ધનામ સાહેબજી સાથેનું ઐતિહાસિક મિલન થયું। આ પવિત્ર પ્રસંગે દીપ પ્રજ્વલન પરમ પૂજ્ય મહંત શ્રી ગોકુલદાસજી સાહેબ અને મહંત શ્રી ગુરુચરણદાસજી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહે સામાજિક, રાજકીય આગેવાનો, મહંતશ્રીઓ અને ભક્ત હંસજનો ઉપસ્થિત રહી આ શુભ ક્ષણને દીપાવી। કબીરવડ તે એકતાનું પ્રતીક છે, જ્યાં પર્યાવરણ અને માનવજાત માટેના કબીર સાહેબના પ્રેમ અને જ્ઞાનરૂપી દોહાઓનો અમલ જોવા મળે છે। કબીર સાહેબના કર કમળોથી રચાયેલ આ પવિત્ર સ્થળ પર્યાવરણ અને માનવતા માટે ઉત્સાહ અને પ્રેરણા પૂરું પાડે છે। શ્રી રામકથામાં કબીર સાહેબના જ્ઞાન સાથે સમાનતા, ભાઈચારા અને પર્યાવરણ પ્રેમનો સંદેશ પ્રસરિત થાય છે। બાપુએ જણાવ્યું કે કબીર સાહેબની વિચારધારા પૌરાણિક તેમજ આધુનિક કાળમાં પણ સમાજના વિકાસ માટે પ્રસ્તુત છે। આ રામકથા તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2025 સુધી કબીરવડ ખાતે યોજાશે। મહાનુભાવો અને ભક્તો માટે આ કથા આત્મિક શાંતિ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહેશે। સમાચાર સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર સાથે પ્રકોપ ન્યૂઝ ભરૂચ। કબીર સાહેબની કૃપાથી આયોજિત આ 9 દિવસીય રામકથા એના આરંભે સૌ પ્રથમ સદગુરુ કબીર સાહેબની સમગ્ર ચેતનાને પ્રણામ કરું છું। બંદગી સાહેબ सात वर्ष पहला आ रेवा तीर्थ जेने हूँ प्रवाही मंदिर कहूँ छूँ एना तट पर बे साधक थोड़ा समय माटे नास्तिकता में करीब करीब डूबी गया था। एने बहार लाववा माटे सदगुरु कबीर साहेब अमरकंटक आम फरता 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 अहीं पधार्या अने चातुर्मास सुधी 4 महीना अहींया रोकाया अने जेमांथी कोई कूंपळ फूटे एम नहोती, कोई अंकुर फूटे एम नहोतो। जीव तो हतो, सत्व पण हतुं, सत्वा जीवा, सत्व पड़ा था जीव में, लेकिन अंकुरित नहीं, केवल बुद्धिवाद के कारण ये ठूंठ थई गयुं हतुं। एने सींचवा माटे सदगुरु कबीर साहेब अहींया पधार्या अने एमणे स्थूल रूप में जे एक ठूंठुं हतुं वडलानुं एने जल सींच्युं अने ए आखो आ कबीरवड आज आपने बहु मोटी प्रेरणा और प्रकाश आपे छे। इस स्थान में कबीर साहेबनी जे गादी है ए गादी ने प्रणाम करूँ छूँ। गादीना वर्तमान महंत श्री जे शायद अहींया नादुरुस्त तबियत ने कारण के पोते पधार्या नथी, मैं पृच्छा करी पण काले हूँ दर्शन करी आव्यो हतो। ए गादीना वर्तमान पीठाधीश आपने प्रणाम करूँ छूँ। बंदगी साहेब आपने सौने आशीर्वाद आपवा माटे अने पोतानी प्रसन्नता व्यक्त करवा माटे छेक काशीथी पधारेला। वर्तमान समय में प्रवाही अने पवित्र परंपरा
આ કબીર સાહેબની પરંપરા, એના એ સમગ્ર પરંપરાના પ્રધાન પુરુષ આચાર્ય ચરણ હજૂર સાહેબ જે અહીંયા પધાર્યા, એમના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. સાથે સાથે આપણા ગુજરાતથી, આપણા સૌરાષ્ટ્રથી આવેલા આટલા પૂજ્ય ચરણો, એ બધાના ચરણોમાં મારા પ્રણામ. વિવિધ ક્ષેત્રના સૌ આદરણીય મહાનુભાવો, આપ સૌને પણ આવકારું છું. અને જેમ બાપુએ વાત કરી તેમ, મોરબી કબીર બાપુએ, કે 18 વર્ષ પહેલા અહીં ઉત્સવ ઉજવાયોનું પહેલી વાર કબીર વડ આવેલું, અને ત્યારે હુજૂર પણ હતા, બધા મહાપુરુષો હતા. ત્યારે મને સ્વાભાવિક એવો વિચાર આવ્યો કે અહીંયા તો એક કબીર કુંભ થવો જોઈએ. આવું મેં પણ બાપુ, પ્રયાગમાં જે કુંભ થાય છે એ 12 વર્ષે પૂર્ણ થાય છે, અહીંનો કુંભ 18 વર્ષે પૂર્ણ થઈ ગયો. અને ત્યારે બધા આ સ્થાનના વિશ્રામદાયી વિકાસ માટે, વિકાસ હંમેશા વિશ્રામદાયી હોવો જોઈએ એવું તલગાજરડું માને છે. વિશ્રામદાયી વિકાસ માટે સૌ પોતપોતાની સેવા રજૂ કરતા હતા. કોઈ કહે અમે આ કરીએ, કોઈ કહે બધા ભાવથી સાહેબની સેવા કરવા. ત્યારે મેં કહેલું, જેમ બાપુએ સ્મરણ કરાવ્યું, કે ભાઈ હું તો બીજું શું આપું, પણ હું એક કથા આપું, અને આપ જ્યારે કહેશો ત્યારે આવીશ. પણ જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભયે અનુકૂળ. પ્રયાગમાં એક કુંભ શરૂ થઈ ચૂક્યો છે. હવે મારે આ કુંભમાંથી સીધું ઈ કુંભમાં જવાનું છે. એટલે આ કબીર કુંભ જ છે એમ સમજજો. હું દર વર્ષે કાવેરી સ્નાન કરવા માટે દક્ષિણમાં જતો. આ મારો એક ઘણા વર્ષો સુધી વ્રત રહ્યું, અભંગ વ્રત રહ્યું, કાવેરી સ્નાન કરવું. ગંગામાં તો કરવું જ, યમુનાજીમાં કરીએ, પવિત્ર સ્થાનો તીર્થોમાં કરીએ, પણ કાવેરીમાં. અને ત્યાં એક વખત બધા સાધુ સંતો ભેગા થયા, સાઉથના આચાર્યો વગેરે, એને મળવાનું થયું. ત્યારે પણ મેં પ્રાર્થના કરી હતી કે પ્રયાગના કુંભમાં મોટે ભાગે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના સંતો અને આચાર્યો જ આવે છે. સાઉથના આચાર્યો માત્રામાં ઓછા આવે. એટલે આપણે એવું ન કરી શકીએ કે એકવાર સાઉથમાં કાવેરી કુંભ કરીએ? આવો મેં એક વિચાર. એને સારો પ્રતિસાદ મળ્યો. બીજા રૂપમાં એ આયોજન થયું પણ, જેનો હું સાક્ષી છું. તો આ કથાના બીજ 18 વર્ષ પહેલા રોપાયા. છેલ્લે મોરબીમાં જે ઘટના ઘટી, અને એ દિવંગત આત્માઓ માટે શ્રદ્ધાંજલિ રૂપે એક કથા મોરબીને આપી. અને એ સમયે ફરી બાપુએ આ બીજમાં જળ સિંચ્યું કે હવે એ કથા આપણે કબીરવડમાં કરીએ. અને એના ફલ સ્વરૂપે આજે આપણે બધા કબીરવડના વાયુમંડળમાં, એની છત્ર છાયામાં આટલા સંતોના આશીર્વાદ લઈને અહીંયા આપણે બેઠા છીએ. એનો મને પોતાને, આપને તો રાજીપો હોય જ, પણ મને બહુ જ રાજીપો છે કે હું આ તટ પર બેસીને કબીર સાહેબ, કબીર એટલે શું કહેવું, કબીરને શું કહેવું? કબીર પ્રિય છે એમ કહીએ તો ક્યાંક સામે એવું થાય
તો અપ્રિય કોણ છે? આ મુદ્દો ઊભો થાય શબ્દોમાં. એટલે કબીર માટે શું કહેવું એ ખબર નથી, પણ હું તો ઘણી વખત કબીર કબીર કયા કરું, કબીરા કયા કરું, હું એની નજીક બહુ રહેવાની કોશિશ કરું છું. અને ડાકોરમાં કથા હતી, હું કબીર સાહેબને બહુ યાદ કરું અને કબીરા કબીરા કબીર કબીર કહું. અને કબીર આ પવિત્ર અને પ્રવાહી પરંપરાના એક મહાપુરુષ, કબીર નિષ્ઠ મહાપુરુષ, એ રોજ કથા સાંભળે. હું મારા ઉતારે જાઉં, ગોટાવાળાએ ઉતારો કરેલો, અને ગાડીમાંથી ઉતરું એટલે ગેટ પાસે ઊભા હોય, પણ એનો ચહેરો અને એની આંખો બધી ફરેલી. મને એમ થાય કે આપણી કંઈક ભૂલ થાય છે, અને આ બાવો જે રીતે જુએ છે મારે નહીં તો સારું. કબીરા ખડા બાજાર મેં હું રોજ જોયા કરું. બધા કથામાં એ હોય. ત્રીજે ચોથે દિવસે મેં કહ્યું, ભગવાન સાહેબ બંદગી, આપ જે રીતે મારી સામે જુઓ છો, જે રીતે કથા સાંભળો છો, પણ પાછા અહીંયા કંઈ આપને કહેવું છે? તો કે બાપુ, કથા તમને ખબર ન હોય એમ કેટલી કથા સાંભળું છું, પણ તમે અમારા સાહેબને કબીરા કબીરા એ કહો છો ને, મારાથી સહન થતું નથી. તો મેં કીધું, બાપજી મને ક્ષમા કરજો, મારો એવો કોઈ હેતુ ન હોય, પણ છતાંય મારા શબ્દોથી આપને ઠેસ વાગી હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. બીજે દિવસથી મેં કબીરા બોલવાનું બંધ કરી દીધું. સાહેબની વાત કરું, પણ કાં તો બોલું કબીર સાહેબ, બહુ સારી રીતે બોલું, પણ એમાં મારે પ્રયાસ કરવો પડતો હતો, એમાં મારે બધું ગોઠવવું પડતું હતું. મારી સહજતા છીનવાઈ ગઈ. 7મો દિવસ 8મો દિવસ થયો, અને બહુ ધ્યાન રાખવું કે આમાં આત્માને ઠેસ ન વાગે, એટલે સાહેબ, સદગુરુ સાહેબ, કબીર સાહેબ, એવું બધું બહુ બોલો. 8મે દિવસે પાછા એ સાધુ ત્યાં દરવાજો, મેં કીધું હવે શું છે? આંખમાં આંસુ લાવીને મને કે, નહીં બાપુ, તમે કબીરા બોલો ને એ જ રૂડું લાગે છે, મને ક્ષમા કરો. તમે જે હવે કબીર સાહેબ ને સદગુરુ સાહેબ ને એ પ્રયાસ કરો છો, એમાં નથી મજા. મારો કહેવાનો અર્થ એ કે કબીર સાહેબ માટે શું કહેવું? કબીર પોતે જ એક વડલો છે. કબીર વડ એ તો અહીંયા છે જ, પણ મારા માણસમાં, મારા હૃદયમાં જે રીતે કબીર સાહેબને હું અનુભવું, મારા પોતાના માણસમાં, માણસ એટલે હૃદય, એમાં કબીર સાહેબ એક સ્વયં વડલો છે. અને રામચરિત માનસમાં વડલા માટે, વટ શબ્દ માટે, બર શબ્દ માટે, બટુ શબ્દ માટે, એ સબ વડલાના શબ્દ. મારા તલગાજરડામાં એક વડલો છે, જેની નીચે બેસીને હું રોજ હિંચકે ઝૂલું. એ સાવિત્રી વડલો, સાવિત્રી વડ છે. તો કેટલા વડલાઓ છે, એમાંનો કબીર વડ, એની એક વિશેષ મહિમા છે. આપણને કબીર સાહેબે બોલાવ્યા. ખરી બાપુ, એ આપની વાત સાચી છે. મને એવું લાગે છે કે નહીંતર 18 વર્ષ ન જાય. હું સામેથી કથા આપું ને 18 વર્ષ કાઢી નાખે, એ તો સાધુઓ જ કાઢી શકે છે, બીજા ન કાઢી શકે. ધીરજ હોય ને સાધુઓમાં. કબીર સાહેબે જ કીધું ને, ધીરે ધીરે. હમણાં ના સિદ્ધભાઈએ કહ્યું, સંચાલન કરતા ના આપણે કીધું, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા, પણ ઋત આયે ફલ હોય. તો કબીર સાહેબની, સદગુરુ સાહેબની, મને કબીર, આ છોકરાઓ તો વર્ષોથી મારી સાથે ગાય છે ને, મારા શ્રોતાઓએ ગણાય 500 600 કથાઓ સાંભળી ચૂક્યા છે. વધારે એ બધાને ખબર છે કે કથામાં કબીર ના આવે એવું બને જ નહીં. કબીર સાહેબ આવે. હું બોલું એટલા માટે આવે એમ નહીં, સાંભળવાય આવતા હોય. મારો હનુમાન આવે તો કબીર સાહેબ શું કામ ના આવે?
રાજી થવા આવે, એને શું સાંભળવાનું, પણ આશીર્વાદ માટે આપો, આશીર્વાદ દેવા માટે, એની કરુણા દ્રષ્ટિથી આપણને ધન્ય કરવા માટે આવે. તો બધા કરતાં વિશેષ આનંદ તલગા જરડાને છે. આજ મારી વ્યાસપીઠ અક્ષય વટની, અરે કબીર વડની પવિત્ર તમ છાયામાં, એનો વાયુમંડળમાં. આમ તો વાત થઈ હતી કે ત્યાં કથા રાખવી, પણ બધાએ બહુ પ્રેક્ટિકલ વિચાર કર્યો કે બધાને બોટમાં જવું પડે, પછી આટલા લોકો આવે જાય, રિસ્ક ન લેવાય, વળી એ વાત. બાકી તો ત્યાં કરવાની વાત હતી. પછી બીજી વાત એ આવી કે મારો ઉતારો ત્યાં રહે, પણ આટલી સીડીઓ ચડવી, આટલી સીડીઓ ઉતરવી, એ હવે આ ઉંમરે કરવા જઈએ તો સીડી ન તૂટે, આપણે ક્યાંક તૂટી જઈએ એટલા માટે. અને રોજ ડોલીમાં જવું, બાપુએ કાલે ડોલી કરી, આ પરે છે ને બધાએ, તો હું ડોલીમાં બેઠો, એટલે મેં બાપુને બેઠા પછી તરત કહ્યું, મેં કીધું બાપુ આ તો ડોલીમાં બેહાડો ને એટલે મને કંઈક બીજું હમ યાદ આવવા માંડે, આ ડોલીવાળું બીજું યાદ આવે કે એક વખત આમાં જ બેસીને જવાનું છે સાહેબ, એનું મને તમે રિહર્સલ કરાવી રહ્યા છો. એટલે બહુ પ્રેક્ટિકલ વિચાર કર્યો બાપુ ને. આમાંય કબીર સાહેબનો જ વાત છે. અને મને જ્યાં રહેવાનું બતાવ્યું છે, મારી સીધી સાદી કુટિયા જે છે, એમાં કાંઈ લક્ઝરિયસ નથી. બુધાભાઈ ક્યાં ગયો? બુધાભાઈ તું આંટો મારીને જોઈ લેજે એક વખત, અંદર ખૂણે ખૂણો જોઈ લેજે બુધાભાઈ. પણ મારી કુટિયાનો યજ્ઞકુંડથી હું આમ જોઉં તો મને કબીર સાહેબનો વડલોની શિખર દેખાય, એની ગાદી દેખાય એવી જગ્યાએ. એટલે મને પોતાને વ્યક્તિગત રૂપે બધી કથામાં મારો તો આનંદ જ હોય, પણ અહીંયા કબીર સાહેબની વાત છે ત્યારે વિશેષ આનંદ થાય છે. પંક્તિઓ મેં બે લીધી છે આ કથાની ચાવીરૂપ, જે બે ચોપાઈ. આમ તો 4 ચરણ ભેગા થાય એટલે એક ચોપાઈ, પણ એક પંક્તિ લીધી છે 2 ચરણની, એ બાલકાંડમાંથી લીધી છે. અને બીજી પંક્તિ લીધી છે એ 2 ચરણ, એ ઉત્તરકાંડમાંથી. કુલ મિલાવીને એ 4 ચરણ, એ ચોપાઈ જુદા જુદા સંદર્ભે કહેવાય છે એ લીધી છે. એનો અર્થ એ છે કે પ્રયાગમાં સાધુ સમાજ, પ્રયાગનું એક રૂપક તુલસીદાસજીએ બતાવ્યું કે સાધુ સમાજ એ પણ એક પ્રયાગ છે. અને એ પ્રયાગમાં જેમ ગંગા, સરસ્વતી, યમુના વહે, એમ સાધુ સમાજનો પ્રયાગ હોય તો ભક્તિની ગંગા, બ્રહ્મ વિદ્યાની સરસ્વતી, કર્મની યમુના, આ બધું ગોઠવું તુલસીએ. અને એમાં કહ્યું કે પ્રયાગમાં જે વટ છે એ તો અક્ષય વટ, પણ સાધુ સમાજના પ્રયાગમાં, આ જંગમ પ્રયાગ છે સાધુઓનો, એમાં કયો વટ? તો કહે બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મ. પોતાના ધર્મમાં દ્રઢતા, અચલતા, સ્થિરતા, ધીરતા, એ સાધુ સમાજ પ્રયાગનો અક્ષય વટ છે. તીર્થરાજ સમાજ સુકરવા. અને બીજી પંક્તિ છે એક ઉત્તરકાંડમાં, આદિથી અંત 2 વડલા તમારી સામે, વચ્ચે વચ્ચે 9 વડલાઓ વચ્ચે આવશે, એની વાત હું આપને કહેતો રહીશ. ઉત્તરકાંડમાં કાગભૂષણજીજી 4 વૃક્ષ, 4 શિખર ઉપર 4 વૃક્ષો છે. એ 4 શિખરમાં એક શિખર ઉપર વડલાનું વૃક્ષ છે. આમાંના વૃક્ષની નીચે કાગભૂષણજીજી માનસ પૂજા કરે છે. પીપળાના વૃક્ષની નીચે એ ધ્યાન ધરે છે. પાકરીના વૃક્ષની નીચે યજ્ઞ કરે છે. અને વડલાના વૃક્ષની નીચે એ ભગવાનની કથા કહે છે. ત્યાંથી એક પંક્તિ લીધી છે. બર એટલે વટ, વડ એટલે મોટો, શ્રેષ્ઠ, સૌથી મોટો, વડેરો, વડીલ. એનું તુલસીદાસજીએ ક્યાં લોકબોલીમાં બર શબ્દ કર્યો છે. બર, બરતર એટલે કે વડલાની છાયામાં ભગવાનની હરિકથાના અનેક પ્રસંગો કાગભૂષણજીજી કહે છે. અને શ્રવણ કરવા માટે અનેક વિહંગો આવે છે. આ 2 પંક્તિના આશ્રયે
સદગુરુ સાહેબના પવિત્ર સ્થાનમાં, એના વાયુમંડળમાં આ 9 દિવસીય કથા, એનું નામકરણ હું રાખું છું માનસ કબીર વડ. આ કથાનું શીર્ષક છે. આ કબીર વડની આપણે 9 દિવસ પરિક્રમા કરીશું સંવાદના રૂપમાં, અને આપણે એને ગાઈશું. તો આ કથાનું નામ છે માનસ કબીર વડ. ને પંક્તિ જે લીધી છે ફરી એક વખત આપની પાસે ગાઈ લો, આપના ધ્યાનમાં રહે. સુનિએ. બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મમાં, તીરથ રાજ સમાજ સુકર બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મમાં, તીરથ રાજ સમાજ સમાજ